ઘરમાં કરિયાણું નહીં, પૈસા નહીં, મારું ટેન્શન, છોકરા બોકરા ભૂસે મરશે. શું કર્યો હવે હું? પૈસા લેવું તો રમણ શેઠી, ભલે એને આગળ ભીખ માગવી પડે, ભલે હાથ જોડવા પડે, જાવું તો રમણ શેઠ જોડે. જવા દે રમણ શેઠ જોડે. માલિક, એ માલિક, માલિક, મારા બંગલામાં બેસી ગયેલા. એ બાર રે બાર માલિક, માલિક, મારે પૈસાની જરૂર છે માલિક. અરે બાર બોલ, શું કહેતો હતો? માલિક, મારા ઘરમાં કરિયાણું લાવવું, મારા છોકરા ભૂસે મારી, મારે પૈસાની જરૂર છે માલિક. અલ્યા ગરીબ તમારા લીધે હું પૂરું કરું છું. માલિક, મારે જરૂર છે, આપો ને તમે. પૈસાની જરૂરત હું કહું એમ તારે કરવું પડે. માલિક, તમે કોઈ કરવા તૈયાર હો, બોલો. તો તું દેડકો બન. એમ નહીં ઓમ 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 રેવ રેવ બોલ. રેવ 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 રેવ. માલિક બસ, માલિક બસ. માલિક, હવે તો પૈસા આપો. પૈસા તો હું આતો નહીં. હેડ હેડ એથી પર. માલિક, હવે તો આપો. ના જાતા હું એથી ઘર બગાડ આવતા. હેડ એથી. માલિક ને બહુ ઘમંડ. વરસાદ હારો પડ્યો છે, ખેતર બેતર આપબસી. મારા પૈસાની જરૂર છે. એક શેઠ સી રબડ છે. લાવ થોડી નવાબ મદદ માંગતા હોય, કરીને મદદ મળી જાય તો જવા દે. રમણ શેઠ બાજુ માછા લઈને હેડ્યો છેલ્લી. શેઠ, ઓ શેઠ, શેઠ. હા રમણ શેઠ, કેમ આવતો લ્યા? થોડી મદદ માંગવા આવ્યો શેઠ. લે તમારા જ્યાં ભિખારીઓ કાયમ આવે છે મારા ઘેર. શેઠ, હું વાત કરું, થોડો વરસાદ થઈ ગયો, થોડા ઘણી મદદ કરી દેતા પૈસાની તમારા વાવેતર થઈ જતું. એમ થોડા પૈસા મળે, મળતા હજી પૈસા. તો શું કરવું પડશે શેઠ મારે એના માટે? એના માટે તારે હું કોલ કરવું પડશે. હા, તમે કહેવાય એમ કર્યો શેઠ. તો તું કુકડો બની જા. બની જવું છે. એમ નહીં આવાજ ગાડ. કુકડા કુકડો મજાક ઉડાડો. એ ઘટું તને ખબર ના પડે. પૈસા આલો બધા ગરીબ ના કરીને લેવા જે ઉપર. અલ્યા આ તો ખાલી મજા લેવાની હોય. આ સોમલા જેવા નહીં, પૈસા ના આલી દેવા રે. આ પૈસા મજૂરી થી આવે છે, ઘણી મહેનત કરી તને આવ્યા છે. તું ઘરમાં જતો રહે શેઠ, હાલો ને પૈસા. તું હેડ હેડ ઉપર હતી. તારા જેવા તો મારા ઘણા આવે છે. હું કોઈ પૈસા આવતો ને ખાલી મજા જ લ્યો. આજના ગરીબ ની મજા ઉડાડે કેટલા દાડા તમારા બાજુ આટલું બધું હેડ. આવા તો કેટલા પૈસા લેવા આવે. મારે તો ગરીબ થઈ જાવ તમારે જેવું. એક આશા લઈને આ તો પાછું. મારે તો છોકરો બીમાર છે, પૈસાની જરૂર છે. પૈસા તો પેલા રમણ શેઠ ના ઈકણ જવું તો અહીં પૈસા આલસી શેઠ. હીરે રૂપિયા વાળા છે, એ ગામમાં અમીર છે. એના કણ મને પૈસા મળી રહે. આજ તો રમણ શેઠ ના ઘેર જ હેડે હેડે અહીં જ પહોંચી જવું. રમણ શેઠ ને કહું કે પૈસા આલો તો મારા છોકરાને જીવ બચી જાય અને મારે કોમ થઈ જાય. મારો છોકરો દવાખાને છે. હવે રમણ શેઠ ઘેર છે કે નહીં શીખે. રમણ શેઠ હોય તો સારું, મારે પૈસાનો મેળ પડી જાય. મારો છોકરો દવાખાને છે અને પૈસાની જરૂર છે. ચપ્પલ બહાર કાઢું. ઉપર શેઠ બોલશે, હું ચપ્પલ પહેરીને જાય. ઓ રમણ શેઠ, બોલો રમણ શેઠ, બોલો. હું થોડા કામથી આવ્યો તો. મારો છોકરો છે દવાખાને, પૈસાની જરૂર છે. કે હું શું કરું પડે એમાં? તમે મને પૈસા આલો. મારો છોકરા બીમાર વધારે છે અને એને દવાખાને રાખીને આવ્યો છું. એમ કા પૈસા આલાતા હજી? તો પણ હું તમારી કોઈક મજૂરી કરીને પૈસા વાળા આવ્યો. તમે પૈસા આલો અને મારો છોકરાનો જીવ બચી જાય. હું કહું તમારે કરવું પડે તો પૈસા આલો. તમે કોઈ મારા છોકરાનો જીવ બચાવવા માટે હું ગમે તે કરી શકું એમ છું. કરશો? હા. તમારે શું ખાશો? શું છે મારે આવું કરશો તમે? મજબૂરી મને આવું કરાવો છો. ખાવું તો કોમ બતાવો એના કરતે તો. ના, મરતું ખાય તો તને આલો.
છોકરાને જીવ બચાવવા સારું થઈને તો મારે મરતું તો શું, ઝેર પીવું પડે તો પી નાખું. શેઠ તમે કોઈ મને મંજૂર છે? લે એમ પૈસા ના મળે આ મરચું ખા. શેઠ પણ ચટણી વાટેલી હોય તો ખવાય, આ તો કોરું મરચું આલો છો તમે તો. અલ્યા ખા, ખાવું પડે ને પૈસા નહીં મળે. નકે ઘેર જા. પણ શું કરું, એક બાજુ મારા છોકરાનો જીવે બચાવો ને શું કરવું. આ શ્રી રમણ શેઠ તો કેવું કરે છે, મજબૂરી ગરીબ નો જીવ લે હોય એવું કરે છે. શેઠ આ તો શીખવું છે પાણી. શેઠ પાણી તો પાવો, આ તો મરચું બહુ શીખવું છે. પાણી બાણી ના મળે. ખાઈ જા, ખાઈ જા પેલું બધું. શેઠ મારા છોકરાનો જીવ બચાવો છે પણ પૈસા. લા તારા જેવા ગરીબ તો ઘણા આવી છે, એમ પૈસા આલજે. હું તમે કીધું એમ તો કરી, મેં મરચું ખાધું તોય પૈસા તો હાલવા પડશે તમારે. હેડ, 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 હેડ. હા આવું. હેડ. તારા જેવા હવાર કેટલાય આવી હા. છે. હેડ. હા હા શીખું લાગ્યું. આ ગરીબ ની દુઆ લાગશે. આ એક બાપ ની દુઆ લાગી તા. હા વાના અમીર નો બંગલો ને બંગલો બધું ફેદાઈ તા. હા હા ટાઈમ થઈ ગયો ને, હા મો જવાનું મોડું થાય છે. કાકા ને હા મો જવાનું 20 રૂપિયા આલજો. લે 20 શું માગે છે? લે પોલી જા. અને પેલા ગરીબ ને વાપરતો નથી. હા તો વાતી ઘર પાછો બેલો આવી જઈએ. કોઈને બીજા રખડતું કા. થતો નહીં. સરપંચ આગળ બેટા એક વાત કેવી હે. હા બોલ બોલ. માં કાકો રે ગરીબો ને મજબૂરી નો ફાયદો ઉઠાવે. તે એરા ગરીબ માગવા આયા ને તે એક ગરીબ ને કુકડો બનાયા ને એક ગરીબ ને આયા માગવા એને મરચું ખવડાવી પછી હતા ને એવું ફાયદો ઉઠાવે. હા તો અરે વાત આપણે આગેવાન ને કહ્યું પડશે. આપડે લહેર માં અંગાતું આગેવાન ના બાજુ આપડે આગેવાન ને જઈએ બધી વાત કરી બરાબર. આગેવાન ને લીધા જઈએ આપડે વાત કરીએ. આગેવાન આગેવાન સરપંચ તમે ઓહો બોલો છે આબુ પર સરપંચ તમારે. હું જાતો તો રસ્તામાં કે આ ગટુ ભેગો થયો. શું કે તો ઘટતું છે તકલીફ કોઈ? હા ગટુ કે મારા કાકો ને ગરીબ મજબૂરી નો ફાયદો ઉઠાવી. આ તો રમણ શેઠ નો છોકરો. હા રમણ શેઠ નો છોકરો. રસ્તા મને ભેગો થયો હું કીધું આગેવાન ઘેર જઈને વાત કરું બધી કે ગરીબ મજબૂરી નો ફાયદો ઉઠાવી. પૈસા આટલા થઈને આપણે ગરીબોની મદદ નહીં કરી હારે છે. ગરીબ પૈસા રહ્યા છે ને કુકડો બનાવે મરચું ખવડાવી બધો ફાયદો ઉઠાવે. પૈસા નો બહુ ઘમંડ એવું ઘટવું એવું ગમન છે માં કાકા ને ગરીબ માગવા આયા ને તેને મરચું ખવડાવે ડાન્સ કરી. પૈસા વાળા કરશે હા તો ગરીબોની બધી હાલત બગડી જાય. બગડી જાય. એના માટે આપણે એ શેઠ નો દોયડો કરવો પડશે. એટલે હું સરપંચ ને મળે, સરપંચે કીધું આગેવાન ના બાજુ મેળો તમને ભેગો આપણે પૈસા બહુ ઘમંડ આવે. દોયડો આપણે એનો કરીએ વાગતું એના માટે આપણે એક પ્લાન બનાવવો પડશે. તાણીઓનો અહમ ઉતર છે. શું કીધું સમજી ગયો? કારણ કે પૈસા નો અહમ ઉતારવો પડે. ગરીબ ને મદદ નહીં કરે તો કોઈ બી ને જરૂર પડે. કોઈ મજબૂરી ફાયદો ના ઉઠાવે. હવે આપણે જઈએ શેઠ બાજુ. તો શેઠ ને કહીએ કે પૈસા તમારે કે રૂપિયા ભગવાને ઘણા આલ્યા તો તમે મદદ કરો. કોઈ મજબૂરી ફાયદો ના ઉઠાવે. અલ્યા 5 વાગ્યાની ગટુ કેમ નહીં આવ્યો નિહાળેથી ગોતવો પડશે તાને. આ ઈએ જો જોલે ગટુ હોય. એ ભૂપિયા મારા ગટુ જોયો તો? ના તો જોયો નહીં સવારનો. જોયો કોઈને ભાડે તો ખબર નહીં મને કોઈ. તો મને મળે સમાચાર આવજે.
જોલ્યા ગટુડો ગોતવો પડશે. આખા ગામમાં ગોતી રહ્યો પણ મારો ગટુ મળતો નહીં. ચો જતો રહ્યો છે કોઈ કહેતું નહીં. અને હવારો ગોતી ગોતીને થાચ્યો હું. એટલું ઘર આવી ગયું એટલે તો ઘર હારો બનાવ્યા. આવો આગેવાન. કેવું છે? આવો તમે છે તમે તો ઘર ને બધું સારું બનાવ્યું. કેમ ઉદાસ થઈને બેઠા ને તું ગયા છે? આગેવાન શું કહું, મારો છોકરો હવારોનો નિહાળ જેલો છે. એ બપોરે કાયમ 2 વાગે આવી જાય પણ આ તો સાંજના 100 વાગ્યા પણ હજી આવ્યો નહીં. શું જોયે છે? એ તમારા કાંઈ રૂપિયા વધારે કોઈને કિડનેપ તો નહીં કર્યો? કિડનેપ તો છે કર્યો કે ના કર્યો ભીખાજી આખા ગામમાં બધાને પૂછ્યું છે. ભૂપતજી ને બધાને પૂછ્યું કોઈ પણ કહેતું નહીં કે તારો છોકરો ચો છે. પણ તમારે મને ચિંતા થાય છે ઘણી. રૂપિયા તમારે કઈ ઘણા છે. તમે રૂપિયાનો તમારો અહમ હતો તો ગોતો છોકરા. રૂપિયાથી ચો દડે ભીખાજી. જો છે હવે ગભરો ના, છોકરો તો આવશે જોવાના. પણ તમે જે અહમ કર્યો છે એ છોકરો તમારા કદી હોશિયાર હતો. ભીખાજી મેં ગરીબોને કોઈને કુકડા બનાયા, કોઈને મરચા ખવડાયા અને ઘણાનું અપમાન કર્યું અને આજ મારો છોકરો ખોવાઈ ગયો એટલે મને ખબર પડી કે દુઃખ શું છે. જો શેઠ આવો આપણે ગામમાં રાખશે તો આપણે ગામની એકતા રહે ને. પૈસો વાળા તો ગરીબોને આવા ગુલામ બનાવશે તો શું હે? ગરીબ બચારા ગુલામીમાં તમે કુકડો બનાવ્યો, હવે મરતું ખવડાયું, એ મજબૂરીનો ફાયદો ઉઠાવ્યો અને મજા લીધી તમે. ગમે તે કરો આગેવાન પણ મારા ગટુને ગોતી કાઢો. હવે મારા હાથી હેડો આપણે ગોતી કાઢીએ ભેગા થઈ. ભેગા થઈ નહીં, તમારો ગટુ તો આવી જશે પણ તમારો જે કુકડો બન્યો એ કુકડો થઈને અમારે બતાવવું પડશે. કારણ કે જેમ તમે ગરીબોને બનાવે એવા તમે બનો. કારણ કે ખબર પડે કે ગામમાં આપણે પૈસાનો અહમ ના કરાય. હાલ મારી સ્થિતિ એવી છે કે આગેવાન હું કુકડો કેવી જ થવું. ગટુ તો અમારા બાજુમાં જ છે, ગટુ આવશે પણ તમે બતાવો કુકડો બનો. જો સરપંચ ગમે તે કરો મારો છોકરો ગોતવરાવો. હવે છોકરા માટે આનો બધો અહમ ઉતરી ગયો પૈસાનો. હવે આપણે ગટુને પેલા ભાઈ વિકન મેલીને આવ્યા તો ગટુને બોલાવો. હું ફોન કરો ને ગટુ વય આવે. લાસ્ટ પછી જો હવે પછી હું કદી કોઈ ગરીબની મજાક નહીં કરું. જો મુખી છે પૈસા હોય તો પૈસા એકબીજાની મદદ માટે હોય. તમે શેઠ છો, આપણે ગામના મન મોજ કહો કે પૈસો ગરીબો આવો, ગરીબને મજબૂરીનો ફાયદો ના ઉઠાવો. તમારી વાત સાચી છે. હું આજ પછી કોઈ ગરીબની મજાક નહીં કરું. મારી મારો છોકરો હાલ લઈ આવ્યો ખાલી. લાવો ફોન. છોકરો તો છોકરો બચાવો હોશિયાર હતો. છોકરા આવીને અમને વાત કરી કે મારા કાકા કે પૈસાનો અહમ આવ્યો એ મને ગમતું નહીં. ગરીબોને કે આવીને કુકડો બનાવી બધું મને છોકરાને ગમતું નતું. છોકરા આવીને અમને કીધું ભીખાજી મારા પૈસાનો ઘમંડ હતો. એટલે છોકરો તમારો બહુ સંસ્કાર વાળો હોય. તમારા અહમ હતો પણ છોકરામાં નતો. છોકરા આવીને કીધું એટલે અમે આ પ્લાન બનાવ્યો કે હારું તારા કાકાનો અહમ અમે ઉતારીએ. ભીખાજી અમારા છોકરાને તમે લાવો ગમે તેથી. હલો અંદાજે પેલા ગટુ ને લાવો. તમારો છોકરો આવે તો પૈસા હોય તો પૈસાની મદદ કરો ગરીબો. મજબૂરી ગરીબોને મજબૂરીનો ફાયદો ના ઉઠાવે. હવે તમારે નતા હાલવા તો ના પાડવી હતી. કુકડો છો બનાવવા. મારા પૈસાનો ઘમંડ હતો. મેં બધા ગરીબોને કોઈને મરચા ખવડાયા, કોઈને કુકડા બનાયા. આવું ઘણા હું હેરાન કર્યા વસ્તીને. પણ હવે હું નહીં કરું ભીખાજી. મને હવે ખબર પડી ગઈ ટીનાજી નો છોકરો મોડો તો પૈસા ના બનાવ્યો તો કુકડો બનાવીને મને પૈસા આલ્યા અને ધક્કાની ગાધી મેલ્યો. હવે કુકડો બનાવ્યો તો એના પછી પૈસા તો આલવા પડે તમારે.
શેઠ આવી ગયો તમારો ગટુ. અરે ગટુ હા કાકા તું તો ખોઈ ગયો તો હું તમે કહી તો ગોતતો તો જો થયો. જો ગટુ હા તું આવીને મને કીધું કે મારા કાકાનો અહમ છે, ગરીબોને હેરાન કરે છે, આ રીતે મજબૂરીનો ફાયદો ઉઠાવે. જો અમે કહી દીધું હે, જો આ છોકરો સંસ્કારી તમારા કરશે કે છોકરા તમારા સીધી લાઈન ઉપર લાવવા માટે, જરૂરિયાત માણસોને મદદ કરવા માટે અમને આવીને કીધું ગટુ કે હવે કદી અભિમાન નહીં કરું અને કોઈ ગરીબ ને હેરાન નહીં કરું અને જરૂરિયાત મેં મદદ કર્યો. કાકા ગરીબ ની મજાક નહીં ઉડાડવી કદી. હવે નહીં કરું કદી ગટુ, પણ તારા આવું કદી ના પગલું પડતું તું. જો એ વાત તને હવે બાપ બેટાને ખમા મજા હડો. હવે સરપંચ હા